આવો સ્વીટ. આવ બેસ. બેસો. હા ઘર તો બહુ સારું છે હે? હા. તારા કિસ્મત બહુ સારા છે. શું થયું? અય, ના કઈ નહીં. તમારા બેનનું નામ શું? તમારું નામ શું કીધું? અરે તે મારું નામ આને નથી કીધું? એટલે કે સાચે જ તું મને કચરા પેટીવાળી છોકરી સમજે છે? અરે ના કીધું તું ને, યાદ કર ને. ગોપીબેન. હા હા Thank હા you. આ તો એક મિનિટ હા તમને મારું નામ ખબર છે? હા ખબર જ ને, અશોકભાઈ. હા એમનું નામ તને ખબર છે અને મારું નામ નથી ખબર. મને તો ખબર જ છે ને તારું નામ. સ્વીટી ને. એ ભૂલી ગયા છે. સોરી ગોપીબેન. તમે ભૂલી ગયા હતા કે આને ક્યારેય મારી વાત જ નથી કરી? સાચું કહેજો. કરી છે કરી કરી છે. એટલે છે ને હું નાની હતી ને, નાનું બાળક, ત્યારે કોઈ કચરા પેટીમાં મને કોઈ ફેંકીને જતું રહ્યું હતું અને મારા મમ્મી ને મારા પપ્પા છે ને એને કચરા પેટીમાંથી ઉઠાવીને પછી આ ઘરે લાવ્યા. એટલે મારા મમ્મી છે ને એ મારા રિયલ મમ્મી નથી અને આ બધું મને મારો ભાઈ કહેતો હતો. અરે એવું તો હું આ મારી બેન ને કહું છું. જોયું ગોપીબેન, આ બધા ભાઈઓ છે ને સરખા જ હોય છે. એટલે તું આ પહેલેથી મજાક કરતો હતો? હા તો આ તો બધા ભાઈઓનું કોમન છે. હા? અરે મને તો આજે ખબર પડ્યા. લે ગાંડી જ છે. સાચે કચરા પેટીમાંથી આવી છે હવે તું. જો હજુ ના 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 એવું કઈ. સ્વીટીની સામે તારી બેઇજ્જતી કરી છે. હમણાં ઘરમાંથી વેલણ લાવીને મારીશ. તમારા મમ્મી હજી મમ્મી છે ને ક્યાં ગયા છે? મમ્મી અમારા એક શાકભાજી લેવા માટે ગયા છે. એ હમણાં શાકભાજી લઈને આવશે ને પછી તમને લોકોને અમે મળાવી દઈશું. ભલે બધું ઠીક છે ને દીપ? હા બધું ઠીક છે. બહુ સ્માર્ટ છે ને? બહુ વધારે પડતા સ્માર્ટ છે ને? હાઉસ પર છો? પૂછ ને એકવાર મમ્મીને ફોન કરીને. નથી લાગતો ફોન. તું એક કામ કર ને અને ઘર બતાવ ને. આ ઘર તમને અમારું ઘર બતાવો. તમે લોકો ઘુસપુસ બહુ કરો ને ભાઈ બેન? ભાઈ બેન છે ને તમારા જેમ જ અમે પણ ઘુસપુસ કરીએ છીએ. ઘર તો હું જોઈ લે, પણ અમારા ભાઈની એવી ઈચ્છા હતી કે પહેલા તમારા મમ્મીને મળી લે. મમ્મીને જોઈને શું કરશો? ઘર તમને હું ઘર બતાવી દઉં અમારું. હા જોઈ લે ને ઘર. હા ચલો. મસ્ત ઘર છે. જો જો આપણો રૂમ પણ સરસ છે. જોઈ એટલે ખવાવાળો રૂમ આપણો. રાજકુમાર હા આવો આ બોલો બાજુ. બોલો. હા કેટલું ભણ્યા છો? હું ભણ્યો છું એન્જિનિયરિંગ. અરે આવો તમને જો રૂમ બતાવ્યો ને, હવે આવી જુઓ. આ જગ્યા એવી છે કે જ્યાં મારા ભાઈ અહીંયા આવીને ચા પીવે અને આખી મહેફિલને એટલું સારી રીતે એન્જોય કરશે ને. અને ડેઈલી, આ એનું ડેઈલીનું રૂટીન છે. મને તો એ નથી સમજાતું કે મારો ભાઈ અત્યાર સુધી મને બેવકૂફ બનાવી દીધો. એ બધું તો બરાબર છે, પણ હું આટલી બધી વાતો ક્યાં સુધી કરીશ? મમ્મી ક્યારે આવશે? શું આવશે? તમે બહુ બોલતા છો હે ને? હા પણ તમે કેમ કઈ બોલતા નથી? આ મને તો બોલવાની બહુ જ આદત છે. તમે બહુ ચૂપ છો હે ને? આમાં એવું છે ને ગોપીબેન, તમારું પતે તો હું કંઈક બોલું ને. એક્ઝેક્ટલી, બહુ સાચી વાત કરી તમે. બોલો, હવે તમે બોલી શકો છો. મારા મમ્મી એટલે જ તો હું બોલતી હતી ને કે મમ્મીની વાત યાદ નહીં. અને અત્યારે તમારો પગાર કેટલો છે? હમણાં તો હું નવો જ જોડાયો છું. નવી નોકરી છે એટલે હમણાં મને 38,000 જેવો છે પગાર. હા સારું. આ તો પૂછું છું, બાકી પગાર કદાચ ઓછો હોય ને તોય કાંઈ વાંધો નહીં. ના ના કંપનીવાળાએ કહ્યું છે કે 6 મહિના તમારું કામ જોઈશું અને પછી ઇન્ક્રીમેન્ટ કરીશું. બરોબર. અને હું શું કહું કે જુઓ લગભગ તો હવે નક્કી જ થઈ ગયું એમ સમજજો. હા પણ મારા બેનને હાસવજો. એ નાની એવી ઢીંગલી હતી ને ત્યારથી મેં મોટી કરી છે. ના તમે ચિંતા નહીં કરો. જેમ તમારી બેન છે એમ મારી પણ એક બેન છે. હા આ વાત તમે શું કહેવાય પોઈન્ટ નહીં કરી. હા એટલે સ્વીટીને ક્યારે હું દુઃખી નહીં થવા દઉં આ ઘરમાં. અને જો એ દુઃખી થાય ને તો હાર હું દુઃખી થાય, બીજું કાંઈ નહીં. ના એવું નહીં. મમ્મી મારા બહુ ધીમા. સાચું કહું ને,
આમ શાકભાજી લેવા માટે ગયા હોય ને જો બાજુમાં અમારા કોકિલાબેન મળી ગયા ને વાત પૂરી. શાકભાજી એ ભૂલી જાય, મને ભૂલી જાય ને મારા ભાઈને ભૂલી જાય, અરે આ ઘરને પણ ભૂલી જાય. ક્યારેક ક્યારેક તો મારા મમ્મી છે ને કોકિલાબેન સાથે વાતો કરતા 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 અમારા ઘર છોડીને કોઈ બીજાના ઘરમાં ઘૂસી જાય છે. હવે હું થાકી ગઈ છું વાત કરી. હા પણ એટલે મારે મમ્મીને વાત કરવી પડશે હજી. તો તમે હજી તમારા મમ્મીને વાત નથી કરી? હું કરવાનો હતો પણ સવારે વાત કરવા પહેલાં જ મમ્મી. દીપ, હા એક મિનિટ હું આવું. પણ મિયા રાજકુમાર આયા. અરે દીપ, અરે આવને. પણ એને શું કામ બોલાવો છો? મારા ભાઈ પાસે બેઠા છે. અરે, ચલો આપણે ત્યાં અરે મેં તો તમારા માટે સારું વિચાર્યું. મને થયું કે તમારા અને મારા ભાઈ વચ્ચે આમ કંઈક આટલું સારું વાતાવરણ છે તો વાતચીત થવી જોઈએ ને. અને આમ જુઓ ને, તમે અમારા ઘરે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો. અત્યાર સુધી તો અમે ચોરી ચૂપકે જ મળતા હશો ને, ગાર્ડનમાં, ક્યારેક મંદિરમાં, ક્યારેક અહીંયા, ક્યારેક ત્યાં. તો મને થયું કે આજે મારા થવાવાળા ભાભી અને મારો ભાઈ અહીંયા બેસીને વાતો કરે, એટલા માટે. દીપ, હવે પ્લીઝ તું સંભાળીશ? એટલે કે એમની સાથે હવે તું બેસીને વાતચીત કરીશ? હા હું કરું ને વાત. હું જાઉં છું. ના તું પણ બેસ ને, આપણે વાતો કરીએ ને. આપણે વાતો કરીએ? આપણે શું વાતો કરીએ? તમે કરો એટલા માટે મેં બોલાવ્યો છે ને. હવે મારાથી હેન્ડલ નહીં થાય, પ્લીઝ. એક મિનિટ બેસ. આ લે ફોન, એક વખત મમ્મીને ફોન ટ્રાય કરને પ્લીઝ. શું કઈ બસ. તકલીફ છે? આ જ કરવાનું મારે તો. દીપ, શું ચાલે છે? એક જ મિનિટ. મમ્મી તમે ના આવતા અહીંયા? કઈ કામ? મમ્મીને બોલાવવાની છે. લે સાંભળ. નથી રાખતો ફોન, ક્યારની કહું છું કે નથી રાખતો. તો મમ્મીને ફોન કરને. કહી દો. હા તો હવે કેવું જ પડશે ને, એટલે તો અહીંયા લઈને આવી છું. એટલે તમે તો એમ કહેતા હતા અમને બેને વાત કરવા માટે લાવ્યા છો ગોપીબેન. સ્વીટી, વાત જ કરવી પડશે તમારી સાથે હવે ભાઈને. અરે હાય, આજે તો બહુ મોડું થઈ ગયું. મારા છોકરાઓએ ખાધું નહીં હોય હજી. મારી વાત સાંભળ ને, શાંતિથી સાંભળજે. શું વાત છે? ક્યારની તો પૂછું છું. આ તમે બે ભાઈ બેન ક્યારના વાતો ગોળ ગોળ ફેરવી રહ્યા છો. ખબર પડે છે હા મને? મેં છે ને મમ્મીને હજી સુધી આપણી વાત નથી કરી. શું? હજી સુધી તે મમ્મીને વાત નથી કરી? કાલની હું તને કહું છું કે તું વાત કર તોય તે નથી કરી. એટલે હું મૂર્ખી છું ને? મારામાં બુદ્ધિ નથી ને કે મેં મારા ભાઈને વાત કરી દીધી ને અહીંયા છેક લઈ આવ્યા? એટલે એ ભાઈ તમે કોણ છો હે? અને અમારા ઘરમાં કેમ કરી ગયા છો? અને આ તમારો વેશ તો જુઓ. તમે મારા કોઈ ઓળખીતા હોય ને એવું મને લાગતું નથી. અમારા કોઈ હગાવાલા આવવાનો હોય. અને આ હંધુયા લેપટોપ ને આ થેલા ને આ હંધુયા અહીંયા પડ્યું છે. આ છોકરાઓને તો મારે શું કહેવાનું? અરે પણ તમે મારા ભાઈ પર આટલો બધો ગુસ્સો કરો છો? ભાઈ, મમ્મીથી તો આશા છોડી દેજે સિલેક્ટ થાય એવી. એમનું બોલવાનું તો કેવું ના, છે? એ દર વખતે આવી રીતે નથી વાત કરતી મારી સાથે. આ તો જ્યારે મારાથી કંઈ ભૂલ થાય ને ત્યારે જ આવી રીતે એ વાત કરે. ગોપીબેન, હવે તમે જ કયો. તમે કોઈ છોકરાને પ્રેમ કરતા હોય અને આવી રીતે વાત કરવા જવાનું હોય, અને તમે તમારા માવતરને પહેલેથી વાત કરી દીધી હોય, અને છોકરો એના ઘરે વાત જ ના કરે, ત્યાં તમારા મમ્મી આવશે. અને મારા ભાઈને તો મેં એમ જ કીધું છે કે તમે લોકો વાત કરી દેશો, અને કરી દીધેલી છે. હવે બધું ઊંધું થઈ જશે તો શું કરશું? પણ હું હોય ને તમારી જગ્યા પર તો શું કરું ખબર છે? હું અહીંયાથી જતી રહું. શું જતી રહું? આ સાચી વાત છે. એટલે અરે એ ના, ના. ઘરેથી ના જતી રહું. તમે બહુ ઓછું સમજો છો મને લાગે છે. હું તો એવું કહેવા માંગુ છું કે હું આવી માથાકૂટ થાય ને એવી જગ્યાએથી દૂર જતી રહું અને કંઈક એવું કરું કે બધું શાંતિથી સંભાળીને વ્યવસ્થિત રીતે પતી જાય. એ કામ છે તમારા ભાઈનું, કેમ કે વાત તમારા ભાઈએ કરવાની હતી તમારા મમ્મી સાથે. પણ મારા ભાઈએ વાત નહોતી કરી અને તમે આવી ગયા છો. સમજો, ભાઈને વાત કરવી જ હતી, પણ શું છે કે મારા મમ્મી હોસ્પિટલ જતા રહ્યા. હવે સમજો કે હોસ્પિટલનું કામ હોય તો જવું પડે ને. અરે ભાઈ સાનવાનો રે, આગળ બોલ્યા વગરનો. આ કાંઈ લોન બોનની ઓફર લઈને આવ્યો હોય ને તું?
તો બંધ જ થઈ જાય છે, કાંઈ બોલતો જ નહીં, હાલ જ વેતો પડી જાય છે. આય ગોપી, આય દીપ, આ છોકરા છે ને કદી એકી બૂમે તો સાંભળતા જ નથી લે. આ હંધુ જ અહીંયા મૂકીને વહી ગયા છે. અરે પણ મારી વાત તો અરે તારી વાત માર કાંઈ ન સાંભળવી. આ મને લાગે આ કોક નક્કી ચોર છે. હા આ હંધુ ચોરી ગયો હોય તો હું દશા આવે આ ઘરની, આ મને આ જોવા દે હંધુ. અને આ ઘરમાં હાથ ફેરો કરી જાય ને તોય ખબર ન પડે. આને આ છે ને મારે તો ઘરની બહાર નીકળવું હોય ને તો 10 વખત વિચાર કરવો પડે છે. અને સાંભળ, હું સવારે વાત કરવાનો હતો પણ મારો ઉઠવા પહેલા જ મમ્મી જતા રહ્યા. હા, અને હું જ મૂકવા માટે ગઈ હતી મમ્મીને. તો હું મારા ભાઈને શું જવાબ આપું? આ મારા ભાઈને છે ને મેં ઘણા સપના બતાવ્યા છો. મારા ભાઈને એમ જ છે કે મારી બેને જે પસંદ કર્યું હોય ને એ સારું જ પાત્ર હોય. સારું જ છે. અરે દીવો લઈને શોધવા જશો ને તો એ મારા ભાઈ જેવો તમને વ્યક્તિ કેમ મળશે? આ છોકરાને તો કાંઈ ભાન નથી પડતી મારે. આ બારણું ખુલ્લું મૂકીને ક્યાંક વહી ગયા બે આડા આવડા. અને તું હજી હું કર્યું ને આયા બેઠો છો? હાલ ઊભો થા અને આમ બેતો પડ. તને કાંઈ જુદું કહેવાનું છે મારે? ભાઈ, આટલો બધો અવાજ, મમ્મીનો અવાજ, મમ્મી ઘરમાં ક્યારે આવી ગયા? મમ્મી આપણે આ વાતોમાં ને વાતોમાં રહ્યા અને ખબર જ ના પડી. મારો ભાઈ મમ્મી જુદું કહેવાનું છે? ઉઠ. મમ્મી, તમે ક્યારે આવ્યા? મમ્મી, તમે બે ગયા તા ક્યાં પહેલા એમ કયો આ બધું રેઢું મૂકીને? અને આ કોણ છે? કોણ આ ભિખારી જેવા? અરે મમ્મી મમ્મી. કાંઈ બોલશો નહીં. આને હાલના હાલ ઘરમાંથી કાઢો. આ તાર બેનપણી છે આવી, આ તારો ભાઈબંધ છે. મમ્મી શાંત થાઓ ને, વાત હું તો શાંત થાય. મમ્મી, હવે મારી વાત સાંભળશો. હું બોલ. તમને કંઈક કહેવા માંગુ છું. આ લોકો મારા ફ્રેન્ડ કે એના ભાઈબંધ નહીં, પણ આપણા થનારા સંબંધીઓ છે. આપણા થનારા સંબંધીઓ? હા, એટલે એક મિનિટ, પ્લીઝ મારી વાત શાંતિથી સાંભળો પહેલા તમે. જો ગુસ્સો ના કરતા. બોલ જલ્દી બોલ. મમ્મી આ સ્વીટી છે અને આ એમના મોટા ભાઈ છે. આવું કેવું નામ? સિટી? સ્વીટી. અને અમે છેલ્લા 5 વર્ષથી એકબીજાને પ્રેમ કરીએ છીએ. અને એ પ્રેમ? મમ્મી, જો ભાઈ આ છોકરીને પ્રેમ કરે છે અને આ એમના મોટા ભાઈ આપણા ઘરે માગું લઈને આવ્યા છે. મારા ઘરે માગું લઈને આવતા તને શરમ ન આવી? મમ્મી આ શું બોલો છો તમે? એમાં શું મમ્મી શરમ? ભાઈએ જ એમને આમંત્રણ આપ્યું હતું અને ભાઈ એને પ્રેમ કરે છે. બિલકુલ બંધ બે ભાઈ બેન. તું પ્રેમ કરે છે, પાછો કહે છે કે હું 5 વર્ષથી આને પ્રેમ કરું છું અને તે મને કીધુંય નહીં. અને સીધો ડાયરેક્ટ અહીંયા હગું કરાવવા લઈને આવ્યો કે મને આ છોકરી ગમે છે, મારે આની હારે લગ્ન કરવાના છે. અને હવે તમે હું મોઢું લઈને અહીંયા હાયલા આવ્યા? કાંઈ જોયું નહીં મારો છોકરો કેવો છે, એનું ખાનદાન શું છે એ હંધોય? અરે ક્યાંય જોયું છે કે આ છોકરીવાળા સામેથી માગું લઈને આવે? મમ્મી, શાંત થાવ ને. એ લોકોને બોલાવ્યા છે ને આવ્યા છે, એમને નથી આવી ગયા એ લોકો. મમ્મી હું શરમ વગરના હોય ને ઈ આવે સામેથી. અરે મમ્મી હું તમારી સાથે વાત કરવાનો હતો પણ સવારે તમે વહેલા નીકળી ગયા. અને ગઈકાલે હું ઓફિસથી આવ્યો ત્યારે વાત કરવાનો હતો ત્યારે તમે સૂઈ ગયા હતા. એટલે તું અડધી રાત્રે આવે એટલે મારે તારી રાહ જોઈને જાગવાનું કાં? મમ્મી 7 જ વાગ્યા હતા. હા, તમે વહેલા સૂઈ ગયા હતા કાલે. તે હું ઘરના કામ કરીને થાકી જાઉં આખો દી તો કોક દી આંખ લાગી જાય. ઈ મને ઉઠાડી નહોતો આપતો. આંટી બસ બંધ થઈ જા, તું તો બોલતી જ નહીં હો. અને આ તમે બે ભાઈ બેન માગું લઈને દોડ્યા આવ્યા છો કે તમારે કાંઈ મા બાપ કે કાકા કુટુંબ કે કાંઈ છે નહીં? એકલા હાયલા આવ્યા? નથી ને, એટલે જ એકલા આવ્યા છે. મમ્મી એકવાર તમે એમની સાથે વાત તો કરી લો. સારા માણસો છે એ લોકો. સારા? આ એમના વેહ ઉપરથી લાગતા નથી કે હારા હોય. આ જો તું એમના વેહ જો, ક્યાં ઈ ને ક્યાં આપણું ઘર અને ક્યાં આપણું ખાનદાન. ઈ શોભે? એમનો પગે આપણા જૂતામાં ન આવે. પડી સમજણ? મમ્મી આવું નહીં બોલો ને. થોડું તો એકવાર વાત તો કરી લો. એમની જોડે વાત કરો ને. તમે સારી રીતે વાત કરશો તો એ લોકો સારી રીતે જવાબ આપશે ને. મારે કોઈ વાત કરવાની નથી થતી, તને કહી દઉં સૌદીપ. હા, અને સાંભળી લે મારી વાત. મમ્મી, એ ભાગી નથી ગયો. તમારી સામે એ વ્યક્તિને લાવ્યો છે કે જેની સાથે ને લગ્ન કરવા છે. મારે છે ને એના કોઈ લગન મગન આ છોકરી આરે કરવાના નથી થતા. અને તમે બે ભાઈ બેન સાંભળી લ્યો,
આ શાંતાબેન ખરા ને એ અત્યારે મરણ પથારીએ પડ્યા છે. તો આપણે શું કરીએ મમ્મી? હું એમને વચન દઈને આવી છું કે એમની છોકરીના લગ્ન મારા દીપારે જ થાહે. તમે શું બોલો છો? હા, મમ્મી મારી સાથે એકવાર વાત તો કરવી હતી તમારે. લગ્ન નક્કી કરીને આવી ગયા તમે. આ તે પ્રેમ કર્યો ત્યારે મારી હારે વાત કરી હતી. આંટી, જો અમે નાના માણસો છીએ, અમે સમજીએ છીએ, પણ અમારો પ્રેમ ખોટો નથી. આ દીપને હું સાચે બહુ જ પ્રેમ કરું છું. હું એના વગર નહીં રહી શકું. અને મમ્મી તમે જ તો કહેતા હતા ને કે મારી ખુશીમાં તમારી ખુશી છે, તો આ મારી ખુશી જ છે ને મમ્મી. જો દીપ, એ તારી ખુશી હોય કે ગમે એ હોય બરાબર છે, પણ આ છોકરી આપણા ખાનદાનને લાયક નથી. અને રહી બીજા નંબરની વાત, તારી પ્રેમની ખુશી કરતા મારે મારા વચનનું મહત્વ વધારે છે. મમ્મી પણ તમે વચન આપ્યું જ શું કામ? અને તમે ભાઈને પૂછ્યું હતું એક પણ વખત? તમે ગમે તે છોકરી સાથે ભાઈના લગ્ન કરવાનું નક્કી કેવી રીતે કરી શકો? અને શાંતુબાની છોકરી એ તો ગામડાની છે, જ્યારે આ બંનેની જોડી બરાબર છે ને, બંને સાથે ભણ્યા છે, બંનેનું એજ્યુકેશન બરાબર છે, આ પણ શહેરમાં રહે છે, ભાઈ પણ શહેરમાં ભણીને મોટો થયો છે, અને એક ગામડાની છોકરી સાથે તમે એનું લગ્ન કરાવવા માંગો છો? ગામડાની છોકરી ને તું મને કહે છે કે ભાઈને પૂછ્યું એટલે મારે હું હવે કાંઈ કરવું હોય કામ તો તમને બે ભાઈ બહેનને પૂછવાનું કામ? મમ્મી આ કામ નથી, આ ભાઈની જિંદગીનો પ્રશ્ન છે. ભાઈને તો પૂછવું જોઈએ ને. હું એની માં છું ને એટલે મને ખબર હોય કે એનું હારું શામાં છે અને ભૂંડું શામાં છે. એટલે મેં જે નક્કી કર્યું છે ને એ બરાબર જ છે. અને રહી વાત ગામડાની, તો એ છોકરી ગામડાની ભલે રહી પણ એના સંસ્કારો જોજે તું. આંટી, દીપ એવા નથી. એણે મને પહેલેથી જ કીધું હતું કે મારા મમ્મી કહે છે ને તો જ હું લગ્ન કરીશ. અને મારી એવી ઈચ્છા નથી કે હું તમારા લોકોનો પરિવાર તોડાવું. આ તમે મારી વાત માની જાઓ ને તો બહુ સારું કહેવાય. જુઓ, આ બે ભાઈ બહેનને કયું નહીં કહું છો કે મારા છોકરાના લગ્ન હું કહીશ ને ન્યાજ થાહા. અને એ છોકરી તને બહુ પ્રેમ મારા છોકરા પર ફાટી પડ્યો હોય ને એવો પ્રેમ ક્યાંક બીજે કરી લેજે કોઈ છોકરા હારે, અને એની હારે પરણી જાજે. મારા છોકરાને ભૂલી જાજે. હાલો હવે નીકળો કે ધક્કા મારું પછી. મમ્મી આંટી પણ બેન, હા, પૈસાદાર લોકો ગરીબના પ્રેમને નહીં ઓળખે. ભાઈ સ્વીટી, ભાઈ આય દીપ, મારે કામ છે, ઉભો રહે. ભાઈ મમ્મી તમે આ શું કર્યું? તમે ભાઈને ના સમજી શક્યા? મને તો એમ હતું કે તમારો લાડકો દીકરો છે, તમે એની વાતને સમજશો. મને નહોતી ખબર કે તમે એને લાડકો માનો છો એટલે એના જિંદગીના દરેક નિર્ણય હંમેશાની જેમ તમે જાતે જ લઈ લેશો. આ મેં મોટા કર્યા છે. એમની જિંદગીમાં સારું શું છે અને ખોટું શું છે એ મને ખબર પડતી હોય, અને આ બે મારા શીખવાડેલા મને શીખામણું દેવા માંડ્યા છે. આજકાલની પ્રજા તો